નમસ્કાર, મારા ખાસ કાર્યક્રમ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું વૈભવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ફિફાએ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે. થર્ડ પાર્ટી ઇન્ટરફિયરન્સનું કારણ આપીને ફિફા દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને ખાસ કરીને આ પત્રમાં વિશેષ કરીને જણાવવામાં આવ્યું છે કે 17 વિમેન્સ વર્લ્ડ કપ પણ યોજી નહીં શકાય અને ખાસ કરીને આઈએફ દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં બહારના ખેલાડીઓ પણ હવે ભાગ નહીં લઈ શકે. ખાસ કરીને આ વિશે આપણે વિશેષ ડિટેલમાં આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનું ચર્ચામાં. થેન્ક યુ. બિલકુલ, તો ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીશું અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. આજે ભારતનું રમત જગત સ્તબ્ધ થઈ ગયું જ્યારે ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફાએ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન પર તાત્કાલિક અસરમાં આવે તે રીતે પ્રતિબંધ લાદી દીધો. થર્ડ પાર્ટી ઇન્ટરફિયરન્સનું કારણ આપીને ફીફાએ આઈએફએફને તેનાથી અલગ કરી દીધું. આ સાથે તેના પત્રમાં જણાવ્યા પ્રમાણે અંડર-17 વિમેન્સ વર્લ્ડ કપ પણ યોજી શકાશે નહીં તથા એ આઈએફએફ દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં બહારના ખેલાડીઓ ભાગ નહીં લઈ શકશે. સમગ્ર ઘટના જોઈએ તો 18 મે 2022ના સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે સીઓએની નિમણૂક કરાઈ હતી અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની ચૂંટણી ન થાય ત્યાં સુધી તેઓ કામગીરી સંભાળશે તેમ નક્કી થયું. આવા સંજોગો કેમ ઊભા થયા? સ્પોર્ટ્સ કોડ પ્રમાણે કોઈપણ હોદ્દેદાર 3 ટર્મ્સ અથવા તો 12 વર્ષથી વધુ ઓફિસ બેરર રહી શકે નહીં અને પ્રફુલ્લ પટેલની 12 વર્ષની ટર્મ પૂરી થતાં સુપ્રીમ કોર્ટે તેમને દૂર કરી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશનની નિમણૂક કરી દીધી અને વહીવટ તેમના હાથમાં આવી ગયો. ફીફાના સ્ટેટ્યુટના આર્ટિકલ 16 પેરા 1 પ્રમાણે આ ફીફાને માન્ય ન હતું. જોકે હવે 28મી ઓગસ્ટના રોજ સીઓએના નેજા હેઠળ આઈએફએફનું ઇલેક્શન થઈ રહ્યું છે ત્યારે એ જોવાનું રહેશે તેના ઓફિસ બેરર્સ કોણ આવશે અને ત્યારબાદ ફીફા સાથે કઈ રીતે વાટાઘાટો કરીને પરિસ્થિતિને સામાન્ય બનાવી શકે છે. હાલના તબક્કે ફીફા અંડર-17 વિમેન્સ વર્લ્ડ કપ અને આની ટુર્નામેન્ટ પર પ્રતિબંધ આવી ગયો તેમ કહી શકાય. અશોકભાઈ, સૌથી પહેલો સવાલ અહીંયા મનમાં ઊભો થઈ રહ્યો છે કે ફિફા દ્વારા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન પરનો જે તાત્કાલિક અસરમાં આવે તેવો રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, શું બન્યું અચાનક? આ ઘટના અચાનક બનેલી તો નથી, કારણ કે ઘણા લાંબા સમયથી આ બધી ચર્ચા ચાલી રહી હતી. ખાસ કરીને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ હતા જે પ્રફુલ્લ પટેલ, એમની સતત 3 ટર્મ્સ પૂરી થઈ એટલે કે 12 વર્ષનો ગાળો પૂરો થયો ત્યાર પછી પણ એ ઓફિસમાં કન્ટિન્યુ રહેતા સુપ્રીમ કોર્ટને ઇન્ટરફિયરન્સ કરવી પડી અને એમને અને એમની કમિટીને તાત્કાલિક હટાવીને જેને કહેવાય કે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટરની રચના કરવામાં આવી. આપને યાદ હશે કે આ જ પ્રકારની એક પ્રોસેસ એ બીસીસીઆઈમાં કરવામાં આવી હતી. ઘણો લાંબો સમય સુધી એ યુદ્ધ ચાલ્યું હતું અને ત્યાર પછી બધો મામલો થાળે પડ્યો હતો અને જે ઇલેક્શન્સ કરવાના અથવા તો જૂના જે હોદ્દેદારો હતા એમને રિમૂવ કરવાની વાત હતી. એક વસ્તુ ચોક્કસ છે કે ભારતના જેટલા પણ રમતગમતના એસોસિએશન ચાલે છે એની ઉપર જેમનો પ્રભાવ જોવા મળે છે બધા પોલિટિકલ લીડર્સનો પ્રભાવ વધારે જોવા મળે છે. 2016માં એક સર્વે થયો હતો, એમાં માત્ર એક જ એસોસિએશન એવું હતું તે વખતે કે જેમાં રમતગમતને કનેક્ટેડ વ્યક્તિ એનો પ્રેસિડેન્ટ હતો અને 28માંથી બાકીના જે એસોસિએશન 6 એસોસિએશન એવા હતા કે જેમની બોડી એટલે કે મેમ્બર્સને બધું ભેગું થઈને એમાં ખેલાડીઓ 4 કે 5 ખેલાડીઓ રમતના જોવા મળ્યા હતા. બાકી બધી જ જગ્યાએ બધા જ એસોસિએશન્સમાં જેને કહેવાય કે બંધારણનું અમુક જગ્યાએ અવેલેબલ નથી, ત્યાર પછી રોડમેપ કઈ રીતે છે, કઈ રીતે ખેલાડીઓને આગળ જવાનું એ અવેલેબલ નથી. આ બધી વસ્તુઓ જે છે એ ભારતમાં ઘટતી આવે છે. પ્રફુલ્લ પટેલ પ્રેસિડેન્ટ તરીકે 3 ટર્મ સુધી રહ્યા એટલે 3 ટર્મ પછી એમને જ્યારે પ્રેસિડેન્ટ તરફથી હતો તો એક કેસનો એમણે દાખલો આપ્યો કે ભાઈ જ્યાં સુધી તમારા ઇલેક્શન્સ ના થાય અને જ્યાં સુધી એક કેસ ચાલી રહ્યો છે એનો નિવેડો ના આવે ત્યાં સુધી મને તમે કન્ટિન્યુ કરવા દો પ્રેસિડેન્ટ તરીકે, એવી એક અપીલ પણ એમણે દાખલ કરી. અલ્ટિમેટલી એમને તે વખતે દૂર કરવામાં આવ્યા અને ત્યાર પછી જે કમિટી છે એની રચના કરવામાં આવી. હવે ફિફાની જે રણનીતિ છે અથવા તો ફિફાના જે નિયમો છે એના પ્રમાણે એવું છે કે ભાઈ
તમારી પાસે સ્વતંત્ર બોડી હોવી જોઈએ. સ્વતંત્ર બોડી ઇન ધ સેન્સ કે તમારા ઓફિસ બેરર્સ, તમારા જે સંચાલન કરનાર જે કમિટી છે એને કોઈ થર્ડ પાર્ટી એને ઇન્ફ્લુઅન્સ ના કરે એવી રીતે કામ કરતી બોડી હોવી જરૂરી છે. હવે અહીંયા આ કેસની અંદર કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર આવી ગઈ. હવે ફિફા એમ કે ભાઈ કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર એ અમારા કામની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં સેટ નથી થતી, ફિટ નથી થતી. અમે શા માટે તમારું આ બધી વસ્તુ અમારે માનવી જોઈએ? અમારે એક એસોસિએશન એવું હોવું જોઈએ કે જેની બોડી ઇલેક્ટેડ હોય, એના સભ્યોની સંખ્યા અથવા તો એનું જે બંધારણ પ્રમાણે જે ગાઈડલાઈન આપી છે ગાઈડલાઈન પ્રમાણે એના સભ્યો હોય અને ત્યાર પછી આ બધી વસ્તુ સંભાળે. હવે આ જ્યારે બધી ઘટના ઘટી ત્યારે આ જે કહેવાય કે 12 વર્ષ સુધી સત્તા ઉપર રહેવાનું ને ભારતમાં એવા ઘણા એસોસિએશન છે કે જ્યાં આ બધી વસ્તુની છણાવટ કરવી અથવા તો તપાસ કરવી જરૂરી બને છે કે શા માટે પોલિટિકલ પાવર્સમાં જે હોય એ જ વ્યક્તિઓ એસોસિએશન્સના પ્રમુખ બને અથવા તો એ રીતના. તમે જુઓ BCCIની અંદર જે રીતે પરિસ્થિતિ જોવા મળી કે ભાઈ સૌરવ ગાંગુલી આવ્યા ત્યાર પછી બધા મોટાભાગના ક્રિકેટરો આપણને જોવા મળે, એ અહીંયા જોવા મળ્યું નથી. એટલે અહીં આગળ થર્ડ પાર્ટી ઇન્ટરફિયરન્સના એના હેઠળ એમણે કહ્યું કે ભાઈ આ તમે ઇલેક્શન કરો, જે કરો એ પ્રમાણે, પણ જે ગાઈડલાઈન આપી છે ગાઈડલાઈન પ્રમાણે કરો અને અમે COA સાથે ડાયરેક્ટ કોઈ જગ્યાએ સંપર્કમાં આવવા નથી માગતા. એટલે ક્યાંક ને ક્યાંક કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટરની સાથે બી એ થયું અને ક્યાંક અત્યારે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન પાસે ફૂલ ફ્લેજ કમિટી નથી કે જે કમિટી એની સાથે એ થાય. નોટ ઓનલી દેટ, આ બન્યા પછી પણ પ્રફુલ્લ પટેલનો ઇન્ટરફિયરન્સ ચાલુ જ હતો. એટલે કોર્ટને એ પણ કહેવું પડ્યું કે ભાઈ સ્ટેટ એસોસિએશનને કહ્યું કે ભાઈ તમે એનો વિરોધ કરો અને તમે આવી બધી પ્રવૃત્તિમાં ના પડો. તો ક્યાંક હજુ પણ એવું લાગે છે કે આ જે ઇન્ફ્લુઅન્સ હોવી જોઈએ, પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ જ્યાં સવાલ છે ત્યાં સુધી એ હજુ પણ જોવા મળે છે ફૂટબોલ ફેડરેશનની અંદર. જે રીતે વાત એ થાય છે એ પ્રમાણે પ્રફુલ્લ પટેલે પાછું એ પણ કહ્યું કે તમે એમ કે ઇન્ડિયા ઉપર પ્રતિબંધ ના લગાવશો, કારણ કે ફિફાના પણ એક કમિટી મીન્સ કે સભ્ય છે એટલે ત્યાં પણ એમણે કહ્યું. પણ અલ્ટિમેટલી એ પ્રમાણેની પરિસ્થિતિ આવી કે ભાઈ COAને માનવા માટે ફિફા તૈયાર નથી. એટલે ત્યાર પછી એક 28મીથી જ એના ઇલેક્શન્સ થવાના છે. એ ઇલેક્શન પતે ત્યાર પછી, કારણ કે ઇલેક્શન જે પતશે એ પણ જે ફિફાએ ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે કે આટલા ટકા તમારી પાસે ખેલાડીઓ હોવા જોઈએ, તમારી કમિટીની અંદર 25%નો એ લોકોએ આપ્યો છે કે 25% ઓફ પ્લેયર્સ ઓફ કમિટી મેમ્બર્સ એ તમારી પાસે ખેલાડીઓ હોવા જોઈએ. એ જ પ્રમાણે સ્ટેટ એસોસિએશનના જે એમણે પણ પર્સન્ટેજ રેશિયો આપ્યો અને કહ્યું કે ભાઈ આટલા જે ખેલાડીઓ છે, પૂર્વ ખેલાડીઓ અથવા તો ફૂટબોલ સાથે સંકળાયેલા ખેલાડીઓ એમનું હોવું જરૂરી છે. આ મુદ્દો ત્યારે ઉઠ્યો હતો જ્યારે રિયો ઓલિમ્પિક્સની અંદર એક ખેલાડી પડી ગયા અને ત્યાર પછી એને કોણ એટેન્ડ કરશે ને એ બધી જ્યારે વાત આવી ત્યારે એ થયું હતું કે ભાઈ આ બધી કોણ સંભાળે છે? કારણ કે ખેલાડીઓની જરૂરિયાત, ખેલાડીઓને શું જોઈશે, ખેલાડીઓ માટે શું અનુકૂળ આવશે, આ બધી વસ્તુ એ ખેલાડી જ સમજી શકે. અને એટલા માટે ખેલાડીને જે છે એ વર્કિંગ કમિટી અંદર ખેલાડીઓ હોવા ખૂબ જરૂરી છે. જેથી કરીને કોઈ પણ તમે આગળ ઉપર કોઈ ફેડરેશન કોઈ નિર્ણય લે અથવા તો સ્ટેટ એસોસિએશન જે નિર્ણય લે એ નિર્ણય પ્લેયરને ધ્યાનમાં રાખીને, અથવા ધારો કે તમે કોઈ જગ્યાએ મેદાન બનાવવા જાઓ છો તો કઈ રીતે મેદાન બનાવશો, કયા એના ઇન્ગ્રેડિયન્ટ જોઈશે. તમે કહો કે ચલો ફૂટબોલની મેચ આજે અહીંયા રમાશે પણ ત્યાં શું વ્યવસ્થાઓ જોઈશે. આ જે પરિસ્થિતિ છે આ તમને સૌથી સારામાં સારું કહી શકે કોણ કે જે ખેલાડીઓ રમી ચૂક્યા હોય, એટલે પૂર્વ ખેલાડીઓ હોય, પૂર્વ કેપ્ટન હોય. તમે જુઓ ક્રિકેટની અંદર આપણને જોવા મળે છે કે ભાઈ પીચ કેવી હોવી જોઈએ, મેદાન શું થવું જોઈએ. તો આપણી પાસે VVS લક્ષ્મણ, સચિન તેંડુલકર એ લોકોની બી એક કમિટી બની હતી, રાહુલ દ્રવિડ. તો જ્યાં દિગ્ગજો આટલા બધા હોય એટલે કે રમતગમતના નિષ્ણાતો અથવા તો એને રમી ચૂકેલા ખેલાડીઓ એ મોટા ભાગે વધારે ને વધારે એસોસિએશનમાં હોય એ ખૂબ જરૂરી છે. આજે જ્યારે ભારત ઓલિમ્પિક્સની અંદર વધારે મેડલ્સ મેળવવા માટે તૈયારી કરી રહ્યું હોય તે વખતે એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ડેફિનેટલી એમણે ધ્યાન આપવું પડશે કે જેથી કરીને આ બધી જે બોડી છે, ગવર્નિંગ એસોસિએશન, ધારો કે સ્ટેટ એસોસિએશન છે એ ત્યાં આગળ જાય એટલે સેન્ટ્રલ એસોસિએશન અથવા ફેડરેશન બને તો આ દરેક જગ્યાએ ખેલાડીઓનો સમાવેશ એ થાય એ બહુ જરૂરી છે. એટલે આ એકચ્યુઅલી ઊભી થઈ ઘટના ઘણા વખતથી ચાલે છે પણ
જેવો પ્રતિબંધ મુકાયો અને પ્રફુલ્લ પટેલને અને એમની કમિટીને એ કરવામાં આવ્યા અને ત્યાર પછી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ આવી અને એના કારણે આ બધી જે વિખવાદ છે એ વિખવાદ ઊભો થયો છે. એટલે હવે જ્યાં સુધી એના એસોસિએશન્સના ઇલેક્શન્સ નહીં થાય, સેન્ટ્રલ બોડી બનશે નહીં, ફિફા અને એની ગાઈડલાઇન છે એગ્રી થયેલી ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ફિફાએ એગ્રીડ જે ગાઈડલાઇન છે એના લેટરમાં કહ્યું છે કે ભાઈ આટલી આટલી વસ્તુ અમારી રિક્વાયરમેન્ટ છે, તો એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે ઇલેક્શન કરીને અમને જણાવો. તો આ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે અને એના કારણે ફૂટબોલ જગતને ધક્કો લાગ્યો છે. નોટ ઓનલી દેટ, પણ ક્યાંક ફૂટબોલની જે રમાઈ ચૂકેલી ટુર્નામેન્ટ છે કે અત્યારે જે ટુર્નામેન્ટ ચાલી રહી છે એના ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થયા છે. બિલકુલ. અને અશોકભાઈ, ખાસ કરીને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન પરનો આ જે પ્રતિબંધ છે તેને કારણથી ભારતીય ફૂટબોલ પર આની શું અસર પડશે? ખેલાડીઓની હાલની જે સ્થિતિ છે તેના ઉપર કોઈ વિશેષ ફરક પડશે? બેઝિકલી રમવાની વાત હોય ત્યાં સુધી તો કોઈ ફેર ના પડે, પણ જ્યારે આજે સૌથી પહેલી વસ્તુ આવી કે ફિફા વિમેન્સ વર્લ્ડ કપ એ આપણે ઓક્ટોબરમાં યોજાવાનો છે. એમણે કહ્યું કે આ શક્ય નહીં બને જ્યાં સુધી આ બધી પરિસ્થિતિ નહીં થાય. તો સૌથી મોટો ફટકો એ પડ્યો કે આપણે જે તૈયારી કરી ચૂક્યા છે, જે બધું પ્લાનિંગ થઈ ચૂક્યું છે, એ વર્લ્ડ કપની તૈયારી અત્યારે બંધ થઈ ગઈ અને આપણે પ્રતિબંધ થઈ જશે, પ્રતિબંધ મુકાઈ જાય એવી પરિસ્થિતિમાં સરી ગયા. ત્યાં સુધી આટલી બધી ઘટનાઓ, મીન્સ કે ઇલેક્શન થવું, સ્ટેટ ઇલેક્શનના એ કરવા અથવા તો એ કરવું, એ શક્ય નથી ક્યાંક. અને જો શક્ય થાય તો પણ જેમ ફિફાના લેટરમાં લખ્યું છે કે આ શિડ્યુલ, આ ગાઈડલાઇન પ્રમાણે એનું આયોજન થવું મુશ્કેલ છે. એટલે પહેલો ફટકો ત્યાંથી પડ્યો કે આયોજન કર્યો, જે ખર્ચો કર્યો, જે બધા એસોસિએશન અથવા તો અલગ અલગ મેદાનો બનાવવામાં, એ બધું જ અત્યારે પાણીમાં ગયું અને અત્યારના તબક્કે એ મેચો ઉપર એટલે ફિફા વર્લ્ડ કપ ઉપર પ્રતિબંધ આવ્યો. નાઉ સેકન્ડ થિંગ કે તમે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ રમો છો તો ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ તમે AIFFના અંડરમાં નહીં રમી શકો. એટલે કે આ જે માન્યતા નથી તમારી પાસે, એટલે તમારે જો કોઈ બહારના દેશમાં ટુર્નામેન્ટ રમવા જવું હોય તો તમે ક્વોલિફાય ના થઈ શકો. તો આ એક સૌથી, તમને યાદ હશે કે ઓલિમ્પિક્સમાં પણ ઘણા દેશો ઉપર પ્રતિબંધ મુકાયો હતો. પછી અમુક જે ખેલાડીઓ છે પોતાના નામ ઉપર રમતા હતા અથવા તો એના ફ્લેગ ઉપર રમવા જતા હતા, એ પ્રમાણે ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટીમાં રમતા હતા. તો એ જ પરિસ્થિતિ અત્યારે ભારતની આવશે. બીજું કે ઇન્ડિયન સુપર લીગ જે ચાલી રહી છે, જે AIFF આયોજન કરે છે, આ બધી વસ્તુમાં પણ બેકફૂટ ઉપર જશે, કારણ કે ફોરેનના કોઈ ખેલાડીઓ AIFFની ટુર્નામેન્ટ રમી નહીં શકે. તો જ્યાં ઘણી બધી બાબતો એવી છે કે જેનાથી ખેલાડીઓને આગળ ટુર્નામેન્ટ, જે અત્યારે જે કોઈ ટુર્નામેન્ટો રમાઈ રહી છે, ડુરાન્ડ કપ રમાઈ રહી છે કે જે કોઈ બીજી ટુર્નામેન્ટ, એ બધી જ ટુર્નામેન્ટમાં તમને બ્રેક લાગી જશે. એ પર્ટિક્યુલર વસ્તુનું આયોજન કરવા માટે તમારી પાસે કોઈ ગાઈડલાઇન નહીં હોય કે હવે આગળ શું કરવું. એટલે અત્યારના તબક્કે ખેલાડીઓને પણ મુશ્કેલી પડશે જ્યાં સુધી આ વસ્તુ બનશે નહીં અથવા તો ફૂલ્લી સેટલ નહીં થાય ત્યાં સુધી આ બધી પરિસ્થિતિનો સામનો ભારતે કરવો પડશે. ને એ ઇનડાયરેક્ટલી ઇટ ઇઝ કમિંગ ટુ ફૂટબોલ. કારણ કે એક એવું લાગતું હતું કે ચલો કે જે રીતે અત્યારે ફિફા ની અંડર 17નો વિમેન્સ વર્લ્ડ કપ પણ આવી રહ્યો છે, ભારતની અંદર એક ફૂટબોલનું એક મજબૂત જેને કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું થયું છે, દરેકે દરેક જગ્યાએ આયોજન માટેની તૈયારીઓ પણ છે. એની ઉપર ક્યાંક ને ક્યાંક આ વસ્તુ જે છે એની ઉપર બ્રેક લાગી અને નાવ ઇટ વિલ બી બિયોન્ડ. હવે ક્યારે થશે, ક્યારે પહેલાં તો ઇલેક્શન્સ થશે, 28મી ઇલેક્શન થશે, તો કઈ રીતના ઇલેક્શન થશે એ પ્રમાણે ફિફા અને AIFFએ જે ગાઈડલાઇન આપી છે એટલા ખેલાડીઓને કમિટીમાં લેવામાં આવશે કે નહીં, કેટલા પર્ટિક્યુલર ખેલાડીઓને કમિટી લેવામાં આવશે. કારણ કે COએ કંઈક અલગ કહે છે અને ફિફા અને AIFFનું જે આખું છે એ અલગ કહે છે કે આટલા સભ્યો હોવા જોઈએ, આમાં આટલા. એટલે ફિફાનું કહેવું એવું છે કે અમારે બહારના સભ્યો જોઈતા નથી, અમારે જેટલા પણ તમે ખેલાડીઓ છે અથવા તો રમી ગયેલા જે વ્યક્તિઓ છે, ફૂટબોલ સાથે સંકળાયેલા છે, એવા વ્યક્તિઓને કમિટીમાં વધારે વધારે સમાવવામાં આવે, જેથી કરીને એને પડતી મુશ્કેલીઓ અને આવનાર ઇવેન્ટ્સની અંદર એમનું પોતાનું ઇન્વોલ્વમેન્ટ છે એ ઇન્વોલ્વમેન્ટ સારી રીતે થઈ શકે અને સફળ ઇવેન્ટનું આયોજન થાય. એટલે આ બહુ જ અગત્યની વસ્તુ બની છે કે તમારી પાસે જ્યાં સુધી ખેલાડીઓ નહીં હોય તમારી કમિટીમાં ત્યાં સુધી તમે આગળ ઉપર કશું કરી શકો એમ છો નહીં. બિલકુલ. અને અશોકભાઈ, આ જે પણ અત્યારે જે થઈ રહ્યું છે તેના પરથી એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કે ભારતના ઘણા બધા એવા એસોસિએશન છે અથવા ફેડરેશન છે કે જેમાં પોલિટિકલ વ્યક્તિઓ છે તેનો કબજો લઈને બેઠા છે. કેવી રીતે જોઈ શકાય આને?
એ તો બહુ સ્પષ્ટ વાત છે કે પોલિટિકલ ઇન્ટરફિયરન્સ ઇન એસોસિએશન એ વર્લ્ડ વાઇડ છે. ભારતની અંદર તમારે લગભગ બધા એસોસિએશન સાથે પોલિટિકલ વ્યક્તિઓ સંકળાયેલી હોય છે. દેર આર પ્લસ એન્ડ માઇનસ. પોલિટિકલ તમારે એટલા માટે જોઈએ છે કે તમને સરકાર ગ્રાન્ટ આપે છે, સરકાર પૈસા આપે છે. તો પહેલાં તો તમારી પાસે એક મેમ્બર એવો હોય કે જે ડાયરેક્ટ સરકાર સાથે સંકળાયેલો હોય, તો તમારે ઇન્ફ્લુઅન્સ કરવામાં અથવા તો તમારા ફંડ્સ મેળવવામાં જે તકલીફો પડે એ તકલીફો ના પડે. પહેલી વસ્તુ તો ત્યાંથી શરૂ થાય, કારણ કે અલ્ટિમેટલી તો આ બધી વસ્તુ ચલાવવા માટે તમારે ફંડ્સ જોઈશે, અને એ ફંડ્સનું તમારી પાસે આ ઇન્કમ સોર્સ તમારી પાસે સરકાર છે. બીસીસીઆઈનો કિસ્સો અલગ છે. બીસીસીઆઈ એક અલગ રીતે પોતાનું બોડી અને એટલી વ્યવસ્થિત રીતે એમને એ કરીને આયોજન એમનું કરે છે. કરોડો રૂપિયા પોતાની રીતે ઊભા કરે છે. મોટાભાગના એસોસિએશનની જે અત્યારે આવક છે હોકીની, એક બે એસોસિએશનની વાત કરતા, તો મોટાભાગે દે હેવ ટુ ડિપેન્ડ અપોન ધ ગવર્મેન્ટ સબસિડી અથવા તો ગવર્મેન્ટનું જે ફંડિંગ આવે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર 1% માત્ર એક જ એસોસિએશન, એક 2016નો રિપોર્ટ આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ, 1% ઓફ દેટ હેઝ ગોટ અ પ્લેયર એઝ અ પ્રેસિડેન્ટ. 28 એસોસિએશનનો આ રિપોર્ટ છે, એની અંદર માત્ર એક જ જગ્યા એવી છે કે જે ખરેખર રમતગમતનો માણસ એનો પ્રેસિડેન્ટ છે. પહેલી વસ્તુ આ છે. ત્યાર પછી એની જે ફોર્મર્સ પ્લેયર્સની વાત કરો તો ગવર્નિંગ બોડી કેટલી મોટી હોય છે. એની અંદર રમતગમત સાથે સંકળાયેલા એટલે કે ખેલાડીઓની જે સંખ્યા છે, 6 જ એસોસિએશન એવા છે કે જેની ગવર્નિંગ બોડીની અંદર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, અથવા તો જે તે રમત સાથે સંકળાયેલા વ્યક્તિઓને એ ઇન્વોલ્વ કરવામાં આવે. પછી બીજું કે જ્યારે ફ્યુચર પ્લાન્સ જોવામાં આવ્યા તો માત્ર 2 જ એસોસિએશન એવા હતા કે જેણે પોતાના ફ્યુચર પ્લાન્સ સ્ક્રિપ્ટેડ કરેલા હતા કે આ રીતના અમારો ફ્યુચર પ્લાન છે. બાકીના 25-26 જે એસોસિએશન છે એમની પાસે રમતગમતને આગળ કઈ રીતે વધારવી, કેટલી ટુર્નામેન્ટોનું આયોજન કરવું, ભવિષ્યમાં કઈ સ્પોર્ટ્સને એટલે કે પોતાની સ્પોર્ટ્સને ક્યાં સુધી લઈ જવી એનો રોડ મેપ પણ એમની પાસે તૈયાર નહોતો. અને પછી સૌથી મહત્ત્વની વાત એ છે કે ઓફિસ બેરર્સના નામ, તમારા ઓફિસ બેરર્સ કોણ કોણ છે, કેટલા વખતથી છે, એની જે ડિટેલ છે એ ડિટેલ પણ અમુક એસોસિએશન્સની અંદર ઉપલબ્ધ નહોતી. બીજું કે જે એસોસિએશનના બંધારણ હોવા જોઈએ, કોન્સ્ટિટ્યુશન પ્રમાણે એસોસિએશન ચાલતા હોય છે, એવા પણ દાખલા છે કે જ્યાં આગળ કોન્સ્ટિટ્યુશન જ નથી છતાં એસોસિએશન ચાલે છે. તો આ જે બધી વસ્તુઓ જે છે એ અત્યારે ભારતમાં બહુ જ વખત તમે બીસીસીઆઈનું જ્યારે આ પ્રકરણ ખુલ્યું, મેચ ફિક્સિંગની જ્યારે મેટર બહાર આવી અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટના ઇન્વોલ્વમેન્ટ પછીના જે ચક્રો ગતિમાન થયા, આવી કમિટી હટાવવામાં આવી અને પછી જે હવે ત્યાર પછી જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં બધા જ ખેલાડીઓને બધાનો સમાવેશ થવા લાગ્યો. દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ એ બધી વસ્તુ બનવા માંડી. એનું મેમોરેન્ડમ ઓફ એનું જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નક્કી થયા. ભાઈ કોણ કેટલું પદ ઉપર રહી શકે એ નક્કી કરવામાં આવ્યું. મેક્સિમમ આટલી ટર્મ્સ રહી શકે એ કહેવામાં આવ્યું. 65 વર્ષથી ઉપરના વ્યક્તિઓ ના રહી શકે એ એસર્ટન કરવામાં આવ્યું. પણ તે છતાંય એક યા બીજા સ્વરૂપે એ કમિટીની અંદર કાર્યરત છે. ક્યાંક ને ક્યાંક રસ્તો એમનો પણ નીકળી જ જાય છે. તો આ એક વસ્તુ અગત્યની છે કે એક તો પહેલાં યુવાનોનું વધારે અંદર આવવા જોઈએ. પહેલી વાત, ભલે જેમણે અત્યાર સુધી એસોસિએશન ચલાવ્યું છે એમને હેડ્સ ઓફ, એવું નથી કહેતા આપણે કે ભાઈ નથી ચાલ્યું. જે અત્યારે પ્રગતિ થઈ છે એમના કારણે થઈ એમ માનીને પણ હવે એમ લાગે છે કે એક ગાઈડલાઈન એવી આવી જોઈએ કે ભાઈ આ પ્રકારના જે ખેલાડીઓ છે, જેમ આપણે જોયું કે કોઈનું કોન્સ્ટિટ્યુશન નથી, કોઈના હોદ્દેદારોના નામ નથી, કેટલા વર્ષથી એ પ્રેસિડેન્ટ છે એ નથી. તમે આજે 12 વર્ષ પ્રેસિડેન્ટ રહ્યા છતાં પણ જો તમે એમ કહેતા હોય કે મને નેક્સ્ટ ઇલેક્શન થાય ત્યાં સુધી મને તમે કન્ટિન્યુ કરો, ના વોટ ડઝ ઇટ શોઝ? આ જ્યાં આટલી બધી એની પાછળની જે ઘેલછા છે એ ક્યાં સુધી લઈ જાય છે? તો આ જે પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળવાની જરૂર છે, અને તો જ બહાર નીકળી શકીશું કે જો એમાં સ્પોર્ટ્સના વ્યક્તિઓને ઇન્વોલ્વ કરવામાં આવશે. તો ભારતના ઘણા બધા 2016 પછી ઘણા બધા ફેરફારો પણ થયા અને ઘણી બધી ચેન્જીસ, ઘણા બધા જેને કહેવાય કે જે એમેન્ડમેન્ટ્સ કરવાના હતા એ પણ થયા. પણ હજુ એવું છે કે કારણ કે 2 કે 3 જ રમત ભારતમાં એવી છે કે જે બહુ જ લોકો સુધી પહોંચે છે. ક્રિકેટ છે, ફૂટબોલ છે, આ 2-3 રમતો છે. ટેબલ ટેનિસ ને બેડમિન્ટન હવે આવી,
એટલે એ પછી જે ફેન્સિંગ છે, ખોખો છે, કબડ્ડી, મીન્સ જેટલા તમે નામ દો એટલા એના એસોસિએશન, જે એસોસિએશન છે એનું ફોર્મેશન કેવું છે, એના ખેલાડીઓ કેટલા છે, અરે એના હોદ્દેદારો કોણ છે, કેટલા વર્ષથી છે, નોબડી નોઝ. એ વર્ષોથી છે જ. અમુક તમે નહીં માનો કે અમદાવાદની અંદર પણ એવા ઘણા નામો છે કે તમને 1 2 કે 3 નામો જ જોવા મળે તમને. દરેક એસોસિએશન એમની પાસે જ સંકળાયેલું હોય. તો આ ખ્યાલ નથી આવતો કે આ બધું ક્યારે બંધ થશે, ક્યારે એમ કહેવા છે કે ભાઈ ચલો આજે એક્સ વ્યક્તિનું નામ નહીં દઈએ ચાલશે. તમારે કોઈ પણ એસોસિએશનનું કામ હોય તમારે એ જ વ્યક્તિ પાસે જવું પડે. અહીંયા જ ગુજરાતની અંદર એવી સ્થિતિ છે. એટલે નોટ ઓન્લી ઇન ગુજરાત, બીજા સ્ટેટમાં પણ આ જ પરિસ્થિતિ છે. અને એટલા માટે જ પ્રેસિડેન્ટ બનાવવાનું હોય, વાઇસ પ્રેસિડેન્ટ, તો એના યુદ્ધ રમાય એટલે કોનો કેટલું જોર, એ એની કમિટી બને ને એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. કારણ કે ગ્રાન્ટ આવે છે, પૈસા આવે છે, એ પૈસા વાપરવા માટેની આ કમિટી છે. એમાં જેમ વાત કરી કે 2 કે 3 પાસે રોડમેપ છે, બાકીના પાસે રોડમેપ જ નથી કઈ રીતે આગળ જવું. તો આ એક પરિસ્થિતિમાંથી જો ભારતીય રમતગમતને બહાર કાઢવી હોય તો યુ નીડ ટુ એસર્ટન કે ભાઈ આ એની ગાઈડલાઈન રહેશે ને આ પ્રકારે જ તમારે એ કરવાનું. ઇફ ઇટ ઇઝ નોટ ડન, અને જો આ જૂની ગરેટ પ્રમાણે આપણે કઈ રીતના ઓલિમ્પિક્સમાં આટલા મેડલ્સ વધારે લાવી શકવાના? તમારી પાસે એસોસિએશન રોડમેપ જ નથી. તો ધારો કે તમે કોઈ પણ એક નાની રમત છે, તમારી પાસે હાઈ જમ્પ છે, દોડ એટલે એથ્લેટિક્સ છે કે બીજી કોઈ પણ રમત તમે લઈ લો. ઇફ યુ ડોન્ટ હેવ એ રોડમેપ, તમે ખેલાડીઓ તૈયાર કઈ રીતે કરશો? ભાલા ફેંક છે, બરછી ફેંક છે, બધી અલગ અલગ રમતો છે. આ બધાના એસોસિએશન છે. તો આ બધાના એસોસિએશન છે, તો એમનું શું કાર્યરચના કરવી પડશે કે ભાઈ શું કરશે એ લોકો? તો તમારે જ્યારે કરવું હોય તો આ વસ્તુ અગત્યની છે કે તમારી પાસે રોડમેપ હોવો જરૂરી છે. અને એ દરેક એસોસિએશન, આપણે આશા રાખીએ કે જે રીતે અત્યારે ઓલિમ્પિક્સ ઉપર, કોમનવેલ્થ ગેમ્સ ઉપર ખેલાડીઓ મેડલ જીતે છે, આ યથાવત રાખવા અને આમાં વધારો કરવા જરૂરી છે. આપણા સ્પોર્ટ્સ એસોસિએશનને સ્ટ્રીમલાઇન કરવામાં આવે, એના એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સને એ કરીને એની એ પ્રમાણે એક સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવે તો હું માનું છું કે આવનાર વર્ષોમાં સારી રીતે એ થશે. આજે આ મોટો પ્રતિબંધ ફિફાએ મૂક્યો છે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન ઉપર, એ બહુ જ ખરાબ કહી શકાય કે આજે કેમ પ્રતિબંધ મૂકવો પડે ઇન્ટરનેશનલ લેવલની રમતોને? કેમ એને ભારતની રમતો અથવા એના એસોસિએશન અથવા તો ફોર્મેશન ઓફ એસોસિએશનમાં એને રસ નથી અથવા તો એને એટલું એ નથી? તો આ વસ્તુ વિચારવા જેવી છે. બિલકુલ. તો ખાસ ફિફા દ્વારા અત્યારે જે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન પર તાત્કાલિક અસરથી જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, શા કારણે, ખાસ કરીને કયા કારણો નજરે પડી રહ્યા છે, તેના વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરી છે. અશોકજી અમારી સાથે આપ આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. બિલકુલ. તો દર્શક મિત્રો, અમારા ખાસ કાર્યક્રમ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.